શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આપણે બધા ઉપવાસ કરતા જ હોઈએ. આખો મહિનો ના રહીએ તો શ્રાવણનો સોમવાર તો લગભગ દરેક વ્યક્તિ રહેતા જ હોય છે. અને જો ફરાળમાં એકને એક વાનગી ખાઈને તમે કંટાળી ગયા હોય ને તો આજનો આ વિડીયો તમારા માટે છે. આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવાની મજા પડી જાય એવા એકદમ સરસ ફૂલેલા અને ટેસ્ટી ફરાળી વડા બનાવીશું, જેને તમે લીલી ફરાળી ચટણી, દહીં, ચા, કોફી ગમે તેની સાથે ખાઈ શકો છો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. ફરાળી વડા બનાવવા માટે થઈને અહીં મેં 3 નંગ બાફેલા બટેટા લઈ લીધા છે, જેની છાલ ઉતારી લીધી છે. હવે આપણે એક ખમણી લઈ અને આ બટેટાને ખમણી લઈશું. આવી રીતે ખમણીને બટેટા લેવાથી તેમાં ગાંઠા નથી રહેતા. ફ્રેન્ડ્સ, તમે ઉપવાસમાં બીજી કઈ કઈ વાનગીઓ બનાવો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે આટલું બધું ફરાળી ખાવા કરતાં ન રહેવું સારું, પણ આ એના માટે છે કે જે લોકો આખો દિવસ ઉપવાસ કરતા હોય, કંઈ જ ન ખાતા હોય અને એક જ ટાઈમ ફરાળ કરતા હોય, તો એ ટાઈમે તમે આવી રીતના વડા લઈ શકો છો. રાત્રે તમે ડિનરમાં દહીં સાથે ખાઈ શકો છો અથવા તો સવારે ચા સાથે પણ લઈ શકો છો. તો અહીં મેં એવી રીતના 3 બટેટાને ખમણીને લઈ લીધા છે. હવે આની અંદર તીખાશ માટે આપણે 3 લીલા મરચાંની કટકી નાખી દઈએ. આમાં આપણે લાલ મરચું પાવડર બિલકુલ એડ નથી કરવાના એટલા માટે, પણ તમે ઈચ્છો તો લાલ મરચું પણ નાખી શકો છો. હવે અહીં મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને ખમણીને લઈ લઈશું. ઘણા લોકો ફરાળમાં આદુ નથી ખાતા હોતા, તો જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે અહીં મેં 3 મોટી ચમચી જેટલો ખારી શીંગનો અધકચરો ભૂકો લઈ લીધો છે. ખારી શીંગના ફોતરા કાઢીને ખાંડણીમાં તેને અધકચરી ખાંડી લીધી હતી. તેની સાથે 2 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. આવી રીતના તલ અને ખારી શીંગનો જે ક્રંચ અને નટી ટેસ્ટ આવશે ને, તેના કારણે વડા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. સાથે અડધી ચમચી જેટલી લીલી વરિયાળી નાખી દઈએ. 1 ચમચી જેટલા અધકચરેલા કાળા મરી નાખી દઈશું. અને ખટાશ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈએ. આ ઘરે બનાવેલો આમચૂર પાવડર છે, પણ તમારી પાસે જો આમચૂર પાવડર ન હોય અથવા તો તમે ન ખાતા હોય તો તમે એની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. સાથે 1 ચમચી શેકેલ જીરુંનો પાવડર અને અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અહીં મેં રેગ્યુલર મીઠું જ લીધેલું છે, પણ તમે ઉપવાસ માટે બનાવતા હોય તો સિંધવ મીઠું પણ લઈ શકો છો. સાથે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું અને 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. હવે બાઇન્ડિંગ માટે અહીં મેં 1 વાટકી જેટલો રાજગરાનો લોટ લઈ લીધો છે. આ એકદમ સરસ ફાઇન ઝીણો રાજગરાનો લોટ આવે છે. આનાથી તમે પૂરી, થેપલા, પરોઠા, ભાખરી, રોટલી ગમે તે બનાવી શકો છો. તો અત્યારે અડધી વાટકી લોટ આની અંદર મેં એડ કર્યો છે અને આને બધાને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે પાણી કે દહીં બિલકુલ એડ નથી કરવાનું, એટલે આપણે થોડો થોડો લોટ નાખતા જઈશું ને મિક્સ કરતા જઈશું. બટેટાનું જે મોઇસ્ચર હોય તેનાથી જ સરસ બાઇન્ડિંગ આવી જશે. તમે ઈચ્છો તો વડામાં ખટાશમાં દહીં એડ કરી શકો છો, પણ જો દહીં નાખશો ને તો લોટ થોડોક વધારે નાખવો પડશે, તો એના કારણે ટેસ્ટ એટલો સરસ નહીં આવે. એટલે આપણે આની અંદર ખટાશમાં દહીં એડ નથી કરેલું. તો 1 વાટકી જેટલો લોટ મેં આની અંદર નાખી દીધો છે અને આનાથી આપણે આને લોટને બાંધી લઈશું, તો એકદમ પરફેક્ટ લોટ બંધાઈ જશે. તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે હાથને સાધારણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આના નાના નાના વડા બનાવી લઈએ. આવી રીતના લુઆને તોડી અને હાથ વચ્ચે આપણે હથેળી વચ્ચે દબાવી દઈશું. એકદમ સરળતાથી બની જાય છે. અને બંને સાઈડ થોડા થોડા આછા આછા તલ લગાડી લઈશું, જેથી વડા દેખાવમાં પણ સરસ લાગે અને તલનો નટી ટેસ્ટ ખાવામાં પણ સરસ લાગે છે. તો અહીં એવી રીતના મેં બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધા છે અને હવે આ વડાને આપણે તળી લઈએ. તો અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર આપણે વડાને તળવાના છે, ફૂલ ફ્લેમ પર નથી તળવાના. કેમ કે ફૂલ ફ્લેમ પર તળશો ને તો કલર તરત જ બદલાઈ જશે, પણ અંદરથી પછી લોટ કાચા જેવો લાગશે. બટેટા તો આપણે બાફીને જ લીધેલા છે, પણ લોટ કાચા જેવો ન લાગે એટલે આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અને વડા નાખ્યા પછી તરત જ ઝારાથી નથી હલાવવાના. સહેજ એવું લાગે કે એનો કલર બદલાણો છે, પછી આપણે આને પલટાવીશું અને બંને બાજુથી એકદમ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને તળી લઈશું. મીડિયમ ફ્લેમ પર તળવાથી આ વડા એકદમ સરસ ફૂલે છે. તો જો થોડીક જ વારમાં આપણા વડા સરસ ફૂલી અને ઉપર તરવા માંડ્યા છે, તો આપણે એને કાઢી લઈએ. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલા વડા બન્યા છે. પૂરી કેમ ફૂલીને દડા જેવી થાય, એવી રીતના એકદમ ફૂલીને દડા જેવા વડા થઈ જાય છે. તો આવી જ રીતના આપણે બાકીના વડાને પણ તળી લઈશું અને હવે આપણે ગરમા ગરમ વડાને સર્વ કરી દઈએ. તો અહીં મેં મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. તમે ચા, કોફી કે ફરાળી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અને જુઓ કેટલા સરસ વડા દેખાઈ રહ્યા છે, એકદમ સરસ ફૂલેલા અને ખાવામાં પણ એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. અને હું તમને બતાવી દઉં, જો બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે
ગરમ હોય ત્યારે એકદમ સરસ ક્રિસ્પી લાગે છે, ઠંડા થયા પછી થોડાક સોફ્ટ થઈ જાય છે, પણ ખાવામાં તો એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ નવી ફરાળી વાનગી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.